નમસ્કાર, જય હિન્દ દોસ્તો, સ્વાગત છે આપ સૌનું આપણા સૌના ડિજિટલ પ્લેટફોર્મમાં. તો ભાઈ હાલમાં જ આપણે છે એ ખૂંખાર બેચ છે તે લોન્ચ કરી અને જેમાં છે આપણે મેથ્સ અને રીઝનિંગ આ બંનેની છે ભાઈ સિરીઝો ચાલુ કરી છે અને આજનો આપણો સેશન રહેવાનો છે રીઝનિંગનો, કે જેમાં આપણે છે એ પહેલો છે એ લેક્ચર છે પાર્ટ 1 લીધો તો આલ્ફાબેટ સિરીઝમાં, અને આજે તેનો છે ભાઈ પાર્ટ 2 એટલે કે સિરીઝ 2 રહેવાની છે, જેમાં આપણે છે ભાઈ આલ્ફાબેટ સિરીઝમાં એક લેવલ છે એડવાન્સ જશું. ડન છે વિદ્યાર્થી મિત્રો. જે પણ કેન્ડિડેટને ભાઈ એકદમ બેઝિક લેવલથી મેથ્સ રીઝનિંગ શીખવું હોય ને, જો નવા હોય તો આપણી સાથે જોડાઈ જજો, તમારા મિત્રો સુધી છે ભાઈ આ પ્લેટફોર્મને પહોંચાડી દેજો, અને જો જૂના હોય તો ભાઈ સેશનને છે આપણે આગળ વધારીએ. ભાઈ સેશનને આગળ વધારતા પહેલા છે એક નાનકડી એવી છે સલાહ છે એ આપું છું મિત્રો. જો તમારે છે હાલની કોમ્પિટિટિવ એક્ઝામમાં છે સફળ થવું હોય, ગુજરાત ગવર્મેન્ટની નોકરી છે જોઈતી હોય, તો તમારો ભાઈ રોડ મેપ છે એ મેથ્સ રીઝનિંગમાં કેવો હોવો જોઈએ. તમારે જે રીઝનિંગ છે તેની પ્રેક્ટિસ અથવા તો મેથ્સની છે પ્રેક્ટિસ કઈ રીતની હોવી જોઈએ. તો મારું એવું માનવું છે ભાઈ, જેમ બને તેમ છે એ મેથ્સ અને રીઝનિંગના તમે કન્સેપ્ટ ક્લિયર કરો. તમારું દ્રષ્ટિ છે જોવાની વિઝન છે એ અલગ બનાવો. મતલબ કે જો કે તમે જૂના ખેલાડીઓ હો, ધુરંધર હો, તો તમે છે અવારનવાર આને વાગોળીને બેઠા છો, અને હવે જો તમે પાછી એની ભાઈ છે એ ભૂલ કરશો ને તો પાછા ધૂળમાં ભળી જશો. એટલે કંઈક આ વખતે કંઈક નવું કરો, નવો તમે એક પ્રણ લ્યો, એક નિશ્ચય કરો કે નહીં આ વખતે ભાઈ છે હું કંઈક છે એ વધારે છે એડવાન્સ કરીશ ને કંઈક નવું કરીશ. તમને છે નો ડાઉટ મેથ્સ રીઝનિંગ આવડતું હોય, સારું એવું આવડતું હોય, પણ આપણે ભાઈ છે પ્રોપર છે આપણી પાસે રોડ મેપ જ નથી થતો કે આપણે ભાઈ જો પ્રોપર શું કરવું પડે. તમને કન્સેપ્ટ ક્લિયર હોય, ફંડા ક્લિયર હોય, પરંતુ પ્રેક્ટિસનો અભાવ. તો જેમ બને તેમ મિત્રો છે પ્રેક્ટિસ કરવાની છે. ટોપિક ક્લિયર કર્યો, તેના કન્સેપ્ટ ક્લિયર કર્યા, ફંડા ક્લિયર કર્યા, ત્યારબાદ છે તમે તેના છે ભાઈ ક્વેશ્ચન લો, પ્રીવિયસ યરના ક્વેશ્ચન પણ તમે સોલ્વિંગ કરો અને મોક ટેસ્ટ આપો. ક્યારે એક્ઝામની ભાઈ 1 મંથની વાર હોય ને ત્યારે બધું ક્લિયર હોવું જોઈએ, ને મોક ટેસ્ટ ઉપર તમે ઉતરી ગયા હોય તો સફળતા મળશે. બાકી ફાકા ફોજદારી કર્યા વગર આપણે છે સેશન તરફ આગળ વધીએ. અને ભાઈ આગળના સેશનમાં ભાઈ આલ્ફાબેટ સિરીઝની વાત કરીએ. આલ્ફાબેટ સિરીઝમાં જે છે એ મેં વાત કરી હતી એમ કે ભાઈ સૌથી પહેલું સ્ટેપ તમારું રહેશે કે ભાઈ મૂળાક્ષરોને તેના છે ભાઈ નંબર સાથે યાદ રાખવા. એટલે કે ભાઈ 26 લેટર હોય એબીસીડીમાં, તો 26 ને તમારે છે તેના નંબર સાથે યાદ રાખવાના છે, કેમ કે આપણે છે એ પેટર્ન મુજબ છે આગળ વધીશું અને એ તમને મિત્રો સરળ પડવાનું છે. ડન છે. બાકી તમે એબીસીડી યાદ રાખીને આંગળીના વેઢે આગળ વધશો ને તો નહીં મેળ પડે, નહીં ભેગું થાય. તો સાહેબ આ 26 લેટર યાદ તો રહેવા પડે ને અમને. ડોન્ટ વરી વાલા, હું છું ને. સિમ્પલ તમને છે હું ગેરંટી મારીને કહું 15 થી 20 લેટર છે તમને અત્યારે યાદ હશે, પણ ક્યારે આપણે છે એવું એ અનુમાન ના લગાડ્યું હતો તો એવું છે પ્રેક્ટિસ જ ના કરી હોય, ધ્યાન જ ના આપ્યું હોય, એ વેમાં આપણે પ્રિપેરેશન જ ના કર્યું, એટલે આપણને ખબર ના હોય. ઓકે છે વાલા. તો કઈ રીતે યાદ રાખવાના સંપૂર્ણ હું ભાઈ તમને છે આજે 2 જ મિનિટમાં છે સમજાવી દીધો કે કઈ રીતે તમારે છે યાદ રાખવાનું છે. વિઝ્યુલાઇઝ તમે કરાવી દો, જેથી કરીને આજ પછી ક્યારે પણ તમને 26 લેટર નંબર સાથે ક્યારે નહીં ભૂલે. શું કરવાનું છે સિમ્પલ, જો અહીંયા ધ્યાન આપો. આખા ગામને છે ને યાદ હશે આ. જુઓ, એક તો મેં વાત કરી હતી ભાઈ આગળના સેશનનું થોડુંક રિવિઝન કરી દઈએ, બરાબર. ત્યાંનું છે કે ભાઈ બધા જ આખા ગામને છે ને એ આગળના ફર્સ્ટ 4 લેટર બી અને સી અને ડી, આ ચારે ચાર છે આખા ગામને યાદ હશે. ડન છે. આખા ગામને યાદ હશે ભાઈ. એ છે 1 નંબર છે, 2 નંબર, 3 નંબર અને 4 નંબર. ચાલો આ 4 છે બધાને યાદ છે, ક્લિયર છે. વાત કરીએ કે ભાઈ લાસ્ટ છે એ 4 ડિજિટ એટલે કે ડબલ્યુ, એક્સ, વાય અને અહીંયા ઝેડ. તો આ પણ છે ભાઈ બધાને યાદ હશે, આ પણ છે બધાને યાદ હશે, પણ ક્યારે ધ્યાન નહીં ગયું હોય, ક્યારે ધ્યાન ના ગયું હોય. ડન છે. એટલે અહીંયા કેટલા આવશે ભાઈ 24, 25 સોરી 23 આવશે. અહીંયા આવશે ડબલ્યુ આવશે 23 પર, 23 નંબર પર આવશે, 24 નંબર પર એક્સ, 25 નંબર પર વાય અને 26 પર આવશે ઝેડ. ચાલો ક્લિયર છે ભાઈ. આટલું છે ભાઈ બધાને યાદ છે, અહીંયા સુધી ક્લિયર છે મિત્રો. હવે જુઓ એક હજી એક છે ભાઈ ઈ જો ટી, આ પણ છે આખા ગામને ખબર હશે, પણ આપણે કંઈક થોડુંક અલગ આપીશું નવું, બરાબર છે ભાઈ. એક છે આ
ઈ, જો અને ટી. આ એક તમારે યાદ રાખી લેવાનું છે. આ પણ છે એ બધાને ખબર હશે, બધા જ ને ખબર હશે. 5 5 છે એડ કરવાના, એટલે કે આ 5 જે આવશે 10 નંબર પર, ઓ આવશે 15 નંબર પર, ટી આવશે 20 નંબર પર, અને ત્યારબાદ છે વાય આવશે 25 પર. ચાલો ડન છે, ક્લિયર છે ભાઈ? અહીંયા સુધી ક્લિયર? અહીંયા જોઈએ તો ભાઈ 4 ને 4 8 આ અને 5 આ, કઈ વાંધો નહીં ભાઈ, વાય રિપીટ થાય છે અહીંથી, તો વાય બાદ કરો એટલે તમને ભાઈ ટોટલ 12 યાદ રહી ગયા. 12 યાદ રહી ગયા વાલા મિત્રો. હજી યાદ કરો, જો આગળ હજી છે ભાઈ. આ તો ચાલો તમને બધા છે એ આખું ગામ કરાવતું હશે, આપણે છે કંઈક અલગ આપીએ તમને. હવે આપણે તમને છે કંઈક અલગ આપીએ, તો ભાઈ આ યાદ રાખવાનું છે, બરોબર? ગોખવાનું નથી, યાદ રાખવાનું છે. હવે જો હું વાત કરું તો હવે તમારે હજી એક યાદ રાખવાનું છે ભાઈ, એલ ક્યુ વી. એલ ક્યુ અને વી. ઓકે છે ભાઈ, ડન છે. એલ ક્યુ વી જેવી રીતે તમે 5 10 15 20 અને 25 ની જોડી યાદ રાખીને, એવી રીતે તમારે 12 17 અને 22 ની જોડી યાદ રાખવાની છે. પાયથાગોરસના જે પ્રમાણે તમે છે એ યાદ રાખતા હતા ને ભાઈ, જોડી પાયથાગોરસની ભાઈ જે પ્રમાણે જોડી યાદ રાખતા હતા એમ તમારે અહીંયા યાદ રાખવાની છે. હવે અહીંયા યાદ રાખવાની છે મિત્રો, કેટલી? 12 17 અને 22. ચાલો ક્લિયર? 12 17 ને 22 થયું ને એડ નવું? થયું ને વાલા એડ નવું? હજી બાકી છે, જુઓ હજી બાકી છે વાલા મિત્રો, મારા ભાઈ ખાખીના યોદ્ધાઓ, સીસીના ભાઈ ઓફિસરો. LQV યાદ રાખ્યું તમે? હજી જો હું તમને યાદ કરાવું, હજી તમારે એક યાદ રાખવાનું છે ભાઈ, 3 હજી બીજા યાદ રાખવાના. એ કઈ રીતે યાદ રહેશે તમારે? એ પણ એકદમ સરળ છે. જ્યારે પણ છે તમારે છે ભાઈ જી આવે ને, જી, ત્યારે તમારી વિઝન, તમારી દ્રષ્ટિ જોવાની બદલવાની છે. અહીંયા જુઓ તમને જી માં ભાઈ સાંતળો દેખાશે, જુઓ તો અહીંયા દેખાય છે, અહીંયા 7. એટલે જ્યારે પણ જી દેખાય એટલે આપણે 7 નંબર યાદ રાખવાનું જી ની સાથે. આજ પછી જે ક્યારેય ભૂલાવું ન જોઈએ મિત્રો. જી આવે એટલે 7 નંબર ભાઈ યાદ આવવો જોઈએ. એવી જ રીતે જો આગળ જોઈએ ને, એવી જ રીતે વાત કરું તો ભાઈ એચ. એચ આવે એટલે અહીંથી જુઓ ભાઈ, એચ છે બરાબર, તો તમને અહીંયા 8 દેખાય. એચ માં તમને 8 જોવા મળે છે, ક્લિયર છે? એટલે હવે જ્યારે બી ભાઈ છે તમને એચ જોવા મળે તો તમારે શું યાદ રાખવાનું છે આની સાથે? અહીંયા તમારે 8 યાદ રાખવાના છે, અને જી ની સાથે તમારે 7 યાદ રાખવાના છે. ડન છે ભાઈ? દેખાય છે, જુઓ તમને આ રીતે કંઈક જોવા મળે છે. હજી એક આગળ જુઓ તમે, હજી એક તમારે આગળ યાદ રાખવાનું છે ભાઈ, આઈ. ડન છે? જ્યારે બી તમને આઈ જોવા મળે તો તમારે શું યાદ રાખવાનું? 9. સિમ્પલ અહીંયા 9 યાદ રાખવાનું છે. આઈ ની સાથે 9 યાદ રાખવાનું છે. બોલો ડન છે ભાઈ? ઓકે છે? આ સમજાયું? બાકીના તમને આ 3 સમજાયા? બાકીના 3 સમજાય ભાઈ. જી ની સાથે તમે વિઝ્યુઅલાઇઝ કરો એટલે સાંતળો દેખાય. એચ જુઓ તો તમને કંઈક 8 જોવા મળે. આઈ જુઓ તો 9 તમારે યાદ રાખવાનું છે. ક્લિયર અહીંયા સુધી? ABCD ને ભાઈ 26 માંથી તમને કેટલા યાદ રહ્યા? જુઓ અહીંયા 3 આ 6 થયા, 6 ને 5 આવડા 11, 11 ને 8 આવડા 20, તો ભાઈ 19 તો એમનામ યાદ રહી ગયા તમને. 19 તો થયા ને. હવે કેટલા બાકી રહ્યા? 6 બાકી રહ્યા. એ તો હવે તમને આગળ છે યાદ રહેશે, બરાબર? હજી વાત કરું, એ આગળ છે ક્વેશ્ચનની સાથે હું તમને વાત કરું. બાકી આટલું ભાઈ તમારે છે ખાસ તમને છે યાદ હોવું જોઈએ. આમાં કોઈ ગોખવાની જરૂર નથી, સિમ્પલ તમને યાદ રહી જશે. જો તમે આનો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. બાકી જો કોઈ પણ કેન્ડિડેટને ભાઈ PDF જોઈતી હોય ને, તો તમારે સિમ્પલ છે જયદેવ વિઝન સ્ટડીઝ ટેલિગ્રામમાં ભાઈ છે સર્ચ કરજો, તમને તેમાં છે એ PDF સરસ મજાની મિત્રો મળી જવાની છે. ચાલો ડન છે? વધી આગળ. હવે શું સાહેબ, માનો કે ભાઈ આટલું યાદ રહી ગયું, અમુક નથી યાદ રહેતા. અમુક ક્વેશ્ચન કેવા હોય ભાઈ, એકબીજાનો વિરોધી ક્રમ પૂછાય છે. બેઠે બેઠો એવો ક્વેશ્ચન છે એ અવારનવાર પૂછાય છે, તો શું કરવાનું? ત્યારે પણ તમે ફટાફટ છે આન્સર આપી શકો. અને વિરોધી સિરીઝ તમને પૂછાતી હોય ત્યારે શું કરવાનું? ત્યારે સિમ્પલ જો આ યાદ રાખવાનું છે તમારે. સિમ્પલ તમારે આ યાદ રાખવાનું છે વાલા. શું કરવાનું? ABCD ના 26 લેટર આવે, 13 ના ભાગ પાડી દેવાના છે, બરોબર? આ રીતે જો ABCD થી તમારે જવાનું છે, અને ક્યાં સુધી જવાનું છે? M સુધી જવાનું છે. M થી નીચે તમારે શું લેવાનું? N, અને પાછું આમ રિવર્સમાં જવાનું છે. ડન છે? બાકી અમુક પાસે અહીંથી પાછી ABCD ચાલુ કરશે ને પછી એમ આમ લઈ લે, એમ નથી કરવાનું.
એમ ની સાથે નીચે તે એન લેવાનો છે, પછી રિવર્સમાં જવાનું છે. કઈ રીતે યાદ રહેશે તમને? સિમ્પલ જુઓ, ઉલટ સુલટ તમને જોડી આ રીતે તમારે યાદ રાખવાનું છે. A to Z, આ વર્ડ તો તમને યાદ આવે A to Z, એટલે એમાં જે A પણ આવી ગયો અને Z પણ આવ્યો. જો તમને એક્ઝામ્પલ Z A આવે તો તમને ખબર પડી જવી કે આ ઉલટી એકબીજાની જોડી છે. ક્લિયર છે? બાકી આને યાદ રાખવા તમારે શું કરવું પડશે? સિમ્પલ ભાઈ, ABCD માં છે 26 લેટર આવે, તમારે યાદ રાખવાના 27. માની લો કે ભાઈ તમને છે આમાંથી કોઈ પણ લેટર પૂછાયો, પહેલા જે હું તમને આ બધું છે સમજાવું એકવાર, પછી એ વાત કરીએ. ભાઈ B આવે તો તમારે યાદ રાખવાનું છે બાય BY, એટલે આ બંનેની જોડી થઈ ગઈ. C આવે તો CIX તમારે આ રીતે યાદ રાખવાનું છે. પછી D આવે તો દૂધવાલા તમારે યાદ રાખવાનું છે. DW આવી જાય ભાઈ, દૂધવાલા, આ બંનેની જોડ આવી જાય. પછી તમને છે E આવે તો EVM યાદ રાખવાનું છે, એટલે જેમાં E પણ આવી ગયો અને V પણ આવી ગયો, એટલે કે EVM મશીન યાદ રહી જશે. સરળ છે ભાઈ, બરોબર, આરામથી યાદ રહી જશે. પછી ભાઈ F આવે તો તમારે ફ્યુ યાદ રાખવાનું છે, FU આવી જાય એમાં. G આવે તો એની ઉલટી જોડી T આવે એની સાથે, તો ગ્રોસ ટોટલ યાદ રાખવાનું છે. બંને આમે આવી ગયું ભાઈ, ગ્રોસ ટોટલ, તો G પણ આવી ગયો અને T પણ આવી ગયો. H અને S આવે તો તમારે શું યાદ રાખવાનું? વર્ષ યાદ રાખવાનું, જેમાં ભાઈ H પણ આવે ને S પણ આવે છે. બરોબર છે, ડન છે ભાઈ. એવી રીતે ભાઈ જો ઇન્ડિયન રેલવે યાદ રાખવાનું છે, જેમાં I પણ આવે અને ફર્સ્ટ લેટર છે ભાઈ R પણ આવે છે, એટલે બંનેની છે તમને ઉલટ સુલટ જોડી યાદ રહી જાય. પછી J અને Q જંગલ ક્વીન. પછી K તો KP યાદ રાખવાનું ભાઈ, તમારો કોઈ ફ્રેન્ડનું નામ KP હશે એટલે KP યાદ રાખવાનું. KP આ બંનેની જોડ આવે. L અને O લો યાદ રાખવાનું, અથવા તો લવ યાદ રાખી શકો છો. બાકી M અને N છે તેમાં મેન યાદ રાખવાનું, એટલે કે M અને N. ડન છે. આની તમારે થોડીક પ્રેક્ટિસ કરવાની, યાદ રહી જશે મિત્રો. હવે આ તમને કઈ રીતે કામ આવશે? વાત કરીએ કે તમારે અહીંયા છે 27 લેટર યાદ રાખવાના, ABCD ના 27. ડન છે. પણ જ્યારે તમે જે આ રીતે ગણતરી કરતા હો ત્યારે તમને પૂછાય કે ભાઈ છે એ L છે કેટલા નંબર ઉપર આવે? હવે તમને આખી જોડ યાદ છે. L આવે એટલે તમારે યાદ રાખવાનું લો, એટલે કે L ની સાથે O પણ આવે. ક્લિયર છે? હવે તમને ખબર છે ભાઈ કે O છે એ E જો T. અહીંયા આપણે જોયું ભાઈ O ક્યાં આવે? E જો T ની આપણે જોડ જોઈ તો તમને અહીંયા ખબર છે E જો T ની જોડમાં તમે અહીં જોયું કે ભાઈ O છે એ 15 નંબર ઉપર આવે. બરાબર, ડન છે. તમને ખબર પડી O 15 નંબર ઉપર આવે, તમને ખબર પડી ગઈ. ચાલો ભાઈ L મારે શોધવાનો છે, L નો મને નંબર નથી ખબર, તો O છે 15 નંબર ઉપર આવે, તો તમારે સિમ્પલ 27 માંથી 15 છે બાદ કરી દેવાના. સમજાયું? 27 માંથી સિમ્પલ 15 બાદ કરો એટલે તમારી પાસે શું મળે? તમને 12 મળે. એટલે L નો નંબર શું હશે? સિમ્પલ 12. જો અહીંયા L નો નંબર 12 છે L નો નંબર 12. આવી રીતે તમને કોઈ પણ પૂછે, માની લો કે તમને છે H પૂછાયો, H છે તમને નથી ખબર, અથવા તો તમને H ખબર છે અને S નથી ખબર, તો શું તમને ખબર છે ભાઈ H આપણે વિઝ્યુઅલાઇઝ કરાવ્યું, આપણે 8 નંબર ઉપર આવે. હવે તમારે છે H શોધવાનો છે, તો તમને નથી ખબર, તો શું કરવાનું? 27 માંથી 8 બાદ કરો એટલે 19 નંબર ઉપર છે એ આવશે. છે 19 નંબર ઉપર. આ રીતે તમને ડાયરેક્ટ યાદ રહી જશે. બાકી તમે ઓલી છે 19 થી 20 લેટર મેં તમને યાદ રખાવી દીધા. હજી છે આગળ આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે 2-3 લેટર તમને બીજા યાદ રહી જશે. એટલે આ પણ તમારે કરવાની જરૂર નહીં પડે. પણ આ તમને છે ઉલટ સુલટ જોડીમાં અથવા તો ડાયરેક્ટ છે જ્યારે પૂછાય છે ને ત્યારે આ પેર તમને યાદ હોય તો સિમ્પલ પડે છે. આગળ જેમ જેમ ક્વેશ્ચન જોઈએ ને મિત્રો એમ છે ખૂબ જ મજા પડવાની છે. ડન છે? તો હવે છે ભાઈ મગજ છે ખુલ્લું રાખજો, ફોકસ છે અહીંયા રહેજો, અહીંયા છે બોર્ડ પર છે એક્ટિવ રહેજો. તમારે ગણતરી કરવાની જરૂર નથી, પણ સાથે સાથે જે ભાઈ આ લેક્ચર છે ભાઈ આપણે રેકોર્ડેડ છે, એટલે તમારે પોઝ કરીને ભાઈ ગણતરી કરવાની છે. ક્લિયર છે મિત્રો? વધી આવે એક્ઝામ્પલ તરફ. ભાઈ આ એક્ઝામ્પલ છે ફર્સ્ટ સેશનમાં છે આપણે છે થોડા છે બેઝિક લીધા, હવે આપણે એક લેવલ છે એડવાન્સ તરફ જઈશું. ક્લિયર છે ભાઈ? કેવા કેવા આ ઓલરેડી એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે ને એ મુજબના છે આ ક્વેશ્ચન છે રહેવાના છે. પહેલા વાત કરીએ, આ એક રિપીટેડ સિરીઝ છે, કન્ટિન્યુઅસ સિરીઝ પણ તમે એને કહી શકો. આવા છે ક્વેશ્ચન અવારનવાર પૂછાય છે, જ્યારે આવા ક્વેશ્ચન પૂછાય ત્યારે તમારી છે એ એપ્રોચ છે તમારો ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાનો કેવો હોય છે વાલા. જો અહીંયા ધ્યાન આપો, જ્યારે પણ તમને આવી રીતે બ્લેન્ક સ્પેસ આપેલી હોય આ રીતે રિપીટેડ થતા હોય તો ત્યારે શું કરવાનું? તમારે છે લેટર ગણવાના છે. જોઈએ અહીંયા કે ભાઈ એક ખાલી લેટર પણ ગણવાના છે. ડન? જગ્યા બાકી નહીં પણ, એટલે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. આપને અહીંયા ભાઈ 16 લેટર જોવા મળે છે. ડન છે? તો તમને જ્યારે પણ છે આવી રીતે 16 પછી 12 લઈ લો, 16 લઈ લો, 20 લઈ લો, આવી રીતે તમને છે જોવા મળે ને
તો અહીંયા શું થતું હશે, 3 લેટરની પેર, 4 લેટરની પેર આવી રીતે જોડી બનતી હશે. તમે જુઓ ને ભાઈ 3 લેટરની પેર હશે, આવી રીતે કદાચ તમને જોવા મળે કે ભાઈ તમને આ રીતે છે પેર જોવા મળશે. કઈ રીતે? માની લો કે 12 લેટર છે બરાબર, તો તમને આવી એમાં આ રીતે પેર જોવા મળે કે ABC આ રીતે રિપીટ થતી હોય. ડન છે. પછી તમને અહીંયા છે એ છે એ બ્લેન્ક આપેલો હોય, પછી આ રીતે હોય ભાઈ BC, પછી D અહીંયા તમને એક સ્પેસ આપેલી હોય, અહીંયા હોય BC. તો આ રીતે છે પેર કંઈક બનતી હશે. એવી રીતે 16 લેટરમાં જોઈએ તો 16માં પણ એવી રીતે. અહીંયા એવું નથી કે તમને ABC જ આપે, કોઈ પણ લેટર આપી શકે તમને. અહીંયા સમજાયું? ક્લિયર છે? ફરી એકવાર સિમ્પલ જ્યારે બી છે રિપીટેડ કન્ટિન્યુઅસ સિરીઝ જોવા મળે, બ્લેન્ક સ્પેસ જોવા મળે, સિમ્પલ લેટર ગણવાના છે. અહીંયા 16 લેટર છે, આપણે ખબર પડી ગઈ. એટલે ભાઈ 4 લેટરની ભાઈ જોડી બનતી હશે એટલે આપણે ખબર પડી ગઈ. એટલે પહેલું આપણે શું કરવાનું, યા તો તમે ઓપ્શનમાં જોવો તો તમને ખબર પડે કે 4 લેટરની પેર બને છે. ડન છે. અહીંયા જોવાનું કે આપણે ક્વેશ્ચનમાં એકી પેર આખી આપી છે, તો જુઓ તમે અહીંયા હા આપણે ભાઈ AB છે આખી આપેલી છે, ફટકે જવાબ આવી ગયો. લો ખબર પડી ગઈ તમને, 4ની પેર બને છે. આ એકદમ સરળ ક્વેશ્ચન છે. તો ઓપ્શનમાં તમારે જોવાનું ભાઈ AB તમને કઈ જોવા મળે છે, આ AB સિમ્પલ, આ તમારો જવાબ. બાકી એક કઈ પણ છે આપણે જોવાનો નથી થતો. ડન છે. બાકી હવે તમારે મૂકીને જોવો જોઈ લો તો તમને ખબર પડી જશે. જોઈએ અહીંયા કે ભાઈ A છે ફર્સ્ટ લેટર, મૂકો અહીંયા A, પછી છે B છે, મૂકો અહીંયા B, પછી અહીંયા જોઈએ કે ભાઈ પછી અહીંયા A આવે છે, પછી ફરીવાર છે B આવે છે. ડન છે. આ રીતે છે ભાઈ સિરીઝ છે રિપીટ થાય છે. જોવો અહીંયા A ઓકે છે. ક્યાં લોચો વાગ્યો ભાઈ? અહીંયા AB ડન છે. પછી AB ક્વેશ્ચનમાં ભાઈ કઈ છે લોચો હશે. ડન છે. ક્વેશ્ચનમાં કંઈક મિત્રો લોચો વાગી ગયેલો છે. બાકી સિરીઝ છે એ ઓકે જ છે. અહીંયાથી આ લેટર છે વધનો એવું મને લાગે છે, ભૂલથી એડ થઈ ગયો હશે. બાકી અહીંયા તમે જુઓ કે ભાઈ AB છે આપણે એડ કર્યો, હવે ફરીવાર આપણી પાસે છે AB છે એટલે કે અહીંયા A અને અહીંયા છે B થશે. ડન છે. અને આ પણ છે એ વધનું છે એટલે કે 12ની જોડ બનતી હશે, 16ની જોડ બનતી હશે. ગણી લો ભાઈ 1 2 3 4 5 5 6 7 8 9 10 11 12 ની જોડ બને છે દોસ્તો. ડન છે. 12ની જોડી બને છે. આ ક્વેશ્ચનમાં છે કંઈક ગડબડ ગોટાળો હતો. બાકી જ્યારે આજે આપણે નેક્સ્ટ આવો એક એક્ઝામ્પલ છે જોઈએ એટલે તમને છે ખ્યાલ પડી જાય. ક્વેશ્ચનમાં લોચો વગાડી દો ભાઈ, ટાઈપિંગ એરર થઈ ગયેલી છે, કઈ વાંધો નહીં ભાઈ. આ ક્વેશ્ચન જોઈએ આપણે. અહીંયા જોઈએ ભાઈ વાત કરીએ કે સિમ્પલ તમારે શું કરવાનું છે, કન્ટિન્યુઅસ સિરીઝ આવે એટલે લેટર છે ગણવાના છે. ગણીએ અહીંયા ભાઈ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12, 12 લેટર છે. 12 લેટર છે ભાઈ આપણી પાસે. સિમ્પલ 12 લેટર એટલે કેટલા ની ભાઈ 4 4 અને 4ની છે પેર બનતી હશે. આપણે અહીંયા કઈ છે જોવા મળે છે નહીં, નથી જોવા મળતું. સિમ્પલ છે આપણે જોઈએ ઓપ્શન ભાઈ. જ્યારે બી તમને જે પેર ના દેખાતી હોય ને સિમ્પલ ઓપ્શન તરફ આગળ વધવાનું અને ઓપ્શનને પહેલી પ્રાયોરિટી આપવાની છે. ડન છે ભાઈ. તો જોઈએ પહેલા જો અહીંયા આપણે A મૂકીએ અહીંયા તો AB AD એટલે જો સિમ્પલ તમે જો તો તમને ખબર પડે 4ની પેર છે તો આમાં ઘટે છે શું, આમાં ઘટે છે શું છે C ઘટે છે બરોબર. આ 4ની પેર બને બરોબર, તેમાં ઘટે શું, C ઘટે. તો આપણે જોવાનું ભાઈ પહેલો જે પણ આવશે ને જેમાં પણ C આવતો હશે ને એ આપણો જવાબ હશે. જોવો અહીંયા આ પણ એલિમિનેટ થઈ ગયો, આ પણ એલિમિનેટ થઈ ગયો, આ પણ એલિમિનેટ. સિમ્પલ આપણો જવાબ. ડન છે. મૂકીને જોઈએ હવે ભાઈ ABCD. ડન છે. પછી જોઈએ કે ભાઈ ABCD. ડન છે. અને ફરી વાર છે ભાઈ AB. ચાલો થઈ ગયું ઓકે. ડન છે. મતલબ કે પહેલા તમારે ભાઈ લેટર ગણવાના 12 16 20 આ રીતે ભાઈ થતું હોય તો આપણે ખબર પડે કે સિમ્પલ ભાઈ પેર આવે છે. નહીં તો ભાઈ આડાવાળા પણ છે ઘણી વાર પૂછાઈ શકે છે. લેટર આપણે પછી જે પણ લેટર ઘટતો હોય એ જોવાનું. 2 લેટર ઘટતા હોય 2 પણ તમે જોઈ શકો છો. આ રીતે છે આગળ વધવાનું છે. હજી એકાદો ક્વેશ્ચન જોઈએ, હજી કન્ટિન્યુઅસ સિરીઝનો એકાદો ક્વેશ્ચન જોઈએ વાલા. હવે આપ તમારે ભાઈ ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે. ચલો ફટાફટ છે ભાઈ આનો ક્વેશ્ચન છે બધા જ મિત્રો એ છે એ
કોમેન્ટ સેક્શનમાં આપવાનો છે. એકદમ ભાઈ સરળ છે. ઓકે છે, એકદમ સરળ છે આનો જવાબ છે. ચાલો ફટાફટ જે ભાઈ પોઝ કરીને કોમેન્ટ છે બધા જે ભાઈ ઘા કરીને મારવાની છે. ઓકે જવાલા મિત્ર, જોઈએ ક્વેશ્ચન. લેટર ભાઈ આપણી પહેલી પ્રાયોરિટી લેટર ગણવાના છે ભાઈ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. એટલે કે ભાઈ અહીંયા આપણને કોઈ જે જોડી ભાઈ જોવા નથી મળતી. 2 લેટર છે એ વધના છે. તો સિમ્પલ ઓપ્શન પર આપણે આગળ વધીશું. અહીંયા જોઈએ કે ભાઈ BBCC આપણને જોવા મળે છે. એટલે કે બે લેટર છે એ રિપીટ થતા જોવા મળે છે. એટલે સિમ્પલ છે ભાઈ. અહીંયા મૂકીએ આપણે A. તો આ 2 લેટર છે, પછી આ 2 લેટર રિપીટ થાય છે, પછી અહીં જો ફરીવાર છે ને A લેટર થાય રિપીટ. એટલે અહીંયા પણ C મૂકીએ તો ખબર પડે આપણને. એટલે ભાઈ બબ્બે લેટર છે આમાં રિપીટ થતા હોય એવું જોવા મળે છે. અહીંયા પણ જો બે લેટર છે રિપીટ થાય, અહીંયા પણ 2 રિપીટ થાય, અહીંયા પણ 2 રિપીટ થાય. એટલે કે બે ની પેર બને છે અહીંયા. ઓપ્શન બાજુ જોઈએ આપણે તો A આપણે પહેલા મૂક્યો તો કેમાં ભાઈ બધામાં A છે. પછી આપણે અહીં શું મૂક્યું ભાઈ, A મૂક્યો પછી C મૂક્યો. તો A પછી C શેમાં છે ભાઈ, આ 2 માં છે. એટલે આ પણ નીકળી ગયો, આ પણ ઘર ભેગો થઈ ગયો. વધ્યા આપણી પાસે 2 A અને C વાળા. હવે પછી અહીંયા સિમ્પલ છે ભાઈ, અહીંયા B આવશે. તો મૂકો ભાઈ B વાળો કયો છે, B વાળો કયો છે ભાઈ, A C B A. A C B વાળો છે આપણો જવાબ છે. A C B અને એ આવો છે ભાઈ A C B. આ A C B આપણો જવાબ. ડન છે, ક્લિયર છે ભાઈ, સમજાઈ ગયું વાલા વિદ્યાર્થી મિત્રો. તો તમને ભાઈ કન્ટિન્યુઅસ સિરીઝમાં છે ને કંઈક આવી રીતે પૂછાશે. વધી આપણે એવું કંઈક થોડાક અલગ એક્ઝામ્પલ તરફ, બરાબર, થોડુંક અલગ જોઈએ કે હવે તમારે છે ભાઈ માની લો કે સિરીઝની સાથે સાથે તમને મિત્રો કંઈક નંબર પણ આપે. સિરીઝની સાથે સાથે તમને જે નંબર છે એ મિક્સમાં આપે, ત્યારે તમારે શું કરવું, ત્યારે કઈ રીતે આગળ વધવું, ત્યારે શું કામમાં આવશે જોઈએ. હવે તો અહીંયા જોઈએ તો આપણે શું જોવા મળે, 3 5 7 અને 9. સિમ્પલ છે, એકી છે એ ભાઈ સિરીઝ જોવા મળે છે. તો અહીંયા આપણે સિમ્પલ જોઈએ ને ભાઈ 3 5 7 9 અને 9 પછી ભાઈ કઈ પેર આવે, તો ભાઈ એકી સંખ્યામાં 11 આવે. આપને પૂછી છે 2 જોડી, એટલે કે અહીંયા જુઓ ભાઈ 11 અને 13. ક્લિયર છે ભાઈ, 2 આવશે 11 અને 13. તો અહીંથી જ આપણે એવું ઓપ્શન તરફ જઈએ એટલે આપણે ખ્યાલ આવે કેટલા ભાઈ એલિમિનેટ થાય છે. 11 અને 13 આપણે ક્યાં જોવા મળે છે ભાઈ, આ 13 પહેલા આવે છે, આ પણ નહીં આવે, ને આ 10 પહેલા આવે છે, આ પણ નહીં આવે. ચાલો આટલું ક્લિયર થઈ ગયું. 11 અને 13 વાળા 2 ઓપ્શન છે, કઈ વાંધો નહીં, આગળ વધીએ. હવે અહીંયા જોઈએ ભાઈ C પછી છે ડાયરેક્ટ E આવે છે, E પછી G આવે છે, G પછી I આવે છે. તો ભાઈ આમાં તો કાંઈ ભાઈ લોચો વળી ગયો છે, ક્યાંય ખબર ના પડી. તો સિમ્પલ હવે શું કરવાનું, આધા આંગળાના વેઢાવાળી ABCD નહીં ગણતા. સિમ્પલ છે ભાઈ, આપણે શીખવ્યું એમ કે ભાઈ નંબર મૂકવાના. C કેટલા નંબર ઉપર આવે સાહેબ, C 3 નંબર પર આવે. C છે 3 નંબર પર આવે. પછી જોઈએ કે E કેટલા નંબર ઉપર આવે, તો E આવે છે 5 નંબર પર આવે. ડન છે. પછી G કેટલા, ભાઈ G મેં વિઝ્યુલાઇઝ કરાવ્યું તો G 7 નંબર ઉપર આવે. એટલે મતલબમાં તમે અહીંયા જુઓ તો જે લેટર સાથે જે આપ્યો છે ને એનો એ જ નંબર આપેલો છે એની સાથે. પછી I કીધું તું 9, તો ભાઈ I છે એ 9 નંબર પર આવે છે. અને એવી જ રીતે છે ગેપ જોઈએ આપણે, તો ગેપ કેટલો છે ભાઈ, વચમાં 1 1 નો ગેપ છે. એટલે કે અહીંયા પછી ભાઈ આવશે 10 અને 10 પછી 11મો આવશે. એટલે 11મો લેટર અને 13મો લેટર છે એ મતલબ કે આ જે છે એના તે ભાઈ જે મૂળાક્ષર શ્રેણી છે એની સાથે છે એનો જવાબ બેઠવાનો છે સિમ્પલમાં. એટલે કે 11 નંબર ઉપર કોણ આવે, તો આપણી પાસે છે ભાઈ E જો T. E જો T, જે પછી કોણ આવે, જે પછી K આવે 11 નંબર. એટલે કે જે પછી જો ભાઈ 10 નંબર ઉપર કોણ આવે છે, E જો T કીધું તું 5 10 15 ને 20 ની જોડી 25 ની, બરાબર. તો માં જે છે ભાઈ 10 નંબર ઉપર આવે છે, તો તેના પછી જે પછી આપણે આગળ જઈએ ભાઈ જે પછી કોણ આવે, K. તો K છે 11 નંબર ઉપર આવશે, બરાબર. પછી છે અહીંયા જો ભાઈ 1 ની છે જગ્યા પડે છે અહીંયા, એટલે કે આ ખાલી રહેશે, આ ખાલી રહેશે. પછી છે એ 13 નંબર આવશે, એટલે કે 13 નંબર કોણ આવશે ભાઈ, L પછી M આવશે. એટલે કે K અને M વાળો છે આપણો જવાબ થશે. આ K, આ નથી ભાઈ, K અને M વાળો આપણો જવાબ થશે, બરાબર. એટલે કે આ આપણો સાચો જવાબ છે ભાઈ. સમજાયું, ક્લિયર છે મિત્રો? અહીંયા સુધી એકદમ સરળ સિરીઝ છે. વધી આગળ હજી એક છે આ પ્રકારનો છે, આપણે એક્ઝામ્પલ લઈએ. નંબર સાથેનો હજી એક એક્ઝામ્પલ લઈએ આપણે.
ચાલો ફટાફટ છે ભાઈ આ ક્વેશ્ચન છે તેની કોમેન્ટ છે એ ધડામ દઈને કરી દો. ચાલો ફટાફટ બધા જ વિદ્યાર્થી મિત્રો વિડીયોને પોઝ કરીને ભાઈ કરી દો. બાકી જોઈએ આપણે અહીંયા જોઈએ તો ભાઈ કંઈક 2 4 6 8 એટલે 2 ના ગુણાંકમાં હાલતું ને એવું લાગે છે. એટલે સિમ્પલ ભાઈ અહીંયા કેટલા આવશે? 10 આવશે. અહીંયા કેટલા આવશે? 10. જોઈએ ઓપ્શનમાં જોઈએ આપણે કે ભાઈ 10 છે. હા ભાઈ 10/2 છે એટલે કે આ પણ ગયું અને આ પણ ગયું. 2 ઓપ્શન નીકળી ગયા. 2 ઓપ્શન નીકળી ગયા. હવે જોઈએ કે ભાઈ ડબલ્યુ કેટલા નંબર ઉપર આવે? જો હવે ડબલ્યુ આવી ગયો એટલે હું તમને જે કરાવી દઉં ભાઈ. જ્યારે પણ છે તમને સી જોવા મળે એટલે કે હાફ સર્કલ કહી શકો તમે. પછી તમે ડબલ્યુ ને આપણે શું યાદ રાખશું? 2 હાફ સર્કલ પણ કેવા? ઊંધા. અને આની સાથે છે ને સોરી પહેલા એમ યાદ રાખી લો આપણે 2 હાફ સર્કલ પરંતુ કેવા? સળવા. હા અને 2 હાફ સર્કલ એટલે કે ઊંધા એટલે કે ડબલ્યુ. જ્યારે પણ આ તમને જોવા મળે તો તમારે કઈ રીતે યાદ રાખવાનું? સિમ્પલ અહીં યાદ રાખવાનું. ભાઈ સી આવે એટલે 3 યાદ રાખવાનું. એ તો તમને યાદ જ હશે. એમ ના યાદ રહે તો એમમાં તમારે 13 યાદ રાખવાનું છે અને સીધું ભાઈ 23 યાદ રાખવાનું છે. ડન છે? રહી ગયું યાદ? આ એક યાદ રાખી લેજો. આ પણ તમને કામમાં આવશે. સી એમ અને ડબલ્યુ 3 13 ને 23 ની જોડ. 3 જોડ યાદ રખાવી. ઇઝોટી એલક્યુવી અને CMW. ક્લિયર છે ભાઈ? 9 તો આ થઈ ગયા. શરૂઆતના ભાઈ 8 થઈ ગયા. પછી શું છે ભાઈ? વિઝ્યુલાઇઝ કરવા G એટલે કે 7, H એટલે કે 8 અને I એટલે કે 9. બધા લેટર આવી ગયા મતલબમાં. જોઈએ અહીંયા ભાઈ આપને ખબર પડી ગઈ કે W કેટલા નંબર ઉપર આવે છે. અહીંથી જે તમે જોવો ને તોય તમને ખબર પડે કે ભાઈ લાસ્ટમાંથી જોઈએ તો આપણને ખબર પડે કે ભાઈ સિરીઝ ભાઈ ઉતરતા ક્રમમાં છે. કેવી રીતે છે ભાઈ? ઉલટું અને પછી ઉતરતા ક્રમમાં. એટલે અહીંથી આપણે પાછળથી શરૂઆત કરી ભાઈ. W X Y અને Z. તો ભાઈ W ની પહેલા કોણ આવે? W ની પહેલા કોણ આવે ભાઈ? V આવે ને. સ્વાભાવિક છે. કોણ આવે? V આવે. તો ભાઈ V વાળો કોણ છે? આ તમારો જવાબ થશે VWXYZ. બાકી અહીં જોઈએ તો આપણને ખબર પડે કે ભાઈ 23 છે. આવી પછી માથાકૂટ નહીં કરવાની. ડન છે ભાઈ? આગળ જોઈ લે કે 24 છે એટલે કે 22 નંબર વાળો છે તમારો જવાબ આવે. 22 નંબર ઉપર કોણ આવે? કઈ રીતે ખબર પડે? તો આપણે વાત કરી કે ભાઈ EVM. E નંબર કેટલા આવે? E છે 6 નંબર ઉપર આવે. E છે એ 6 નંબર ઉપર આવે છે. સોરી હા ડન છે બરાબર. એટલે કે 23 24 25 અને 26. હવે આપણે જોઈએ કે ભાઈ V એટલે કે EVM કીધું હતું આપણે બરાબર. E કેટલા નંબર ઉપર આવે? E આવે 6 નંબર ઉપર. 27 માંથી 6 બાદ કરો કેટલા આવે? કઈક લોચો વાગી ગયો ભાઈ. કઈક લોચો વાગી ગયો. ઓકે એટલે કે E છે 5 નંબર ઉપર આવે છે અને તમે 27 માંથી 5 બાદ કરો. ક્યાં ગયો ક્વેશ્ચન આપણો ભાઈ? કિધર ગયા ક્વેશ્ચન? ચાલો મળી ગયો. વાત કરીએ ભાઈ E કેટલા નંબર ઉપર આવે? 22 નંબર ઉપર. નથી યાદ કઈ વાંધો ભાઈ. EVM આપણે યાદ રાખાવ્યું બરાબર. E નંબર છે કેટલા ઉપર આવે? E છે 5 નંબર ઉપર આવે. E 5 નંબર ઉપર 27 માંથી 5 બાદ કરો એટલે કે 22. મળી ગયો તમારો જવાબ 22. 22 ઉપર કોણ આવે ભાઈ? V આવે. EVM. ડન છે? આ રીતે પણ છે તમે કરી શકો છો ફટાફટ. હજી એક ક્વેશ્ચન જો આવો હોય તો જોઈએ. બાકી આગળ વધીએ. માની લો ભાઈ સિંગલ સિરીઝ નો પણ છે આપણે કરાવીએ. જો આમાં થોડો ભાઈ ગેપ વધારે છે. સિરીઝ હોય કે ગમે એ ચેપ્ટર હોય ને જો તમે પ્રેક્ટિસ મિત્રો નહીં કરેલી હોય તો લોચા વાગી જશે. કંઈ પણ હોય કોઈ પણ ચેપ્ટર હોય ભાઈ સારું એવું તમને આવડતું હોય, કન્સેપ્ટ ક્લિયર હોય, ફંડા ક્લિયર હોય, શોર્ટ મેથડ આવડતી હોય, બધું જ આવડતું હોય પણ પ્રેક્ટિસ નહીં કરી હોય તો ગમે એનો લોચો વાગી જશે. ગમે એવો ખૂંખાર હોય ને ભાઈ સાહેબ મને આવડે છે, હું આમ છું ફલાણું છું, તો એ છે ભાઈ ગેમ રમાઈ જશે. અને આ પછી કેવું થશે? ઓલા પુષ્પા મૂવીમાં છે ને અલ્લુ અર્જુન નથી કહેતો ભાઈ ઝુકેગા નહીં મેં સાલા. અને પછી કેવું થશે ભાઈ આલ્ફાબેટ સિરીઝ કહે છે ભાઈ આલ્ફાબેટ સમજ કે ABCD સમજાય ક્યાં રીઝનિંગ હે મેં સાલા. આ રીતની પછી ગેમ રમાઈ જાય. એટલે કોઈ પણ ચેપ્ટર હલકામાં નથી લેવાનું અને જેમ બને તેમ મિત્રો પ્રેક્ટિસ વધારે કરવાની છે. પ્રેક્ટિસ મેક અ મેન પરફેક્ટ. ડન છે? જેમ વધારે પ્રેક્ટિસ કરશો તેમ તમે વધારે પરફેક્ટ બનશો અને વધારે તમારો ટાઈમ છે એ તમે ક્યાં તમારે આપવું હોય તમને ખબર પડશે. જેમ વધારે ક્વેશ્ચનમાંથી તમે પસાર થયા છો તેમ તમને ખબર પડશે કેવા ક્વેશ્ચન મારે છે પહેલા અટેમ્પ કરવા જોઈએ, કેવા લાસ્ટમાં અટેમ્પ કરવા જોઈએ અને શું મારે છે માઇન્ડ થોટ છે હોવો જોઈએ. ડન છે? વધી આગળ આ ક્વેશ્ચન જોઈએ. સિમ્પલ જ્યારે બી આવા ક્વેશ્ચન આવે ભાઈ આપણું છે નંબર મૂકી દેવાના સિમ્પલ બરાબર. અહીંયા આવશે 2, અહીંયા જોઈએ 5, H આવશે 8 વાત કરી તેમ અને K વાત કરી હતી K
કે માં થોડું ભાઈ ગેપ પડી ગયો, એટલે કે 11 નંબર ઉપર છે કે આવે, 12 નંબર ઉપર કે આવશે. ડન છે. 11 નંબર ઉપર નહીં આવે. માની લો કે ભાઈ આપણને કે યાદ નથી, તો ઈ જો ટી, જે પછી તમે કહી શકો ભાઈ જે પછી કે એલ એમ. ડન છે. એટલે કે 11 નંબર ઉપર આવે. જો થઈ ગઈ ને મિસ્ટેક. એટલે કે આ રીતે તમે છે કરી શકો છો કે 11 નંબર ઉપર છે આવે છે. એટલે કે આ રીતે પેર યાદ હોય ને તો ભાઈ મિસ્ટેક ના થાય. ડન છે. સમજાયું? જોઈએ હવે કઈ સ્પેસ આપણે ગેપ કેટલો જોવા મળે છે. 3 અને 4 અહીંયા જોઈએ તો આપણે 2 નો ગેપ જોવા મળે. 6 7 પછી 8 આવે એટલે અહીંયા પણ 2. 9 10 એટલે કે અહીંયા પણ 2. અને અહીંયા 2 પછી છે આવે ને આપણો જવાબ થશે. 2 પછી એટલે સિમ્પલ. અમુક વિદ્યાર્થી મિત્રો ઉતાવળમાં ભૂલ કરી નાખે અને ગેમ રમાઈ જાય. શું કરે? તો ભાઈ 11 પછી 12 અને 13 આ રીતે 13 મૂકશે. પછી 13 નંબર ઉપર કોણ આવે સાહેબ? તો 13 નંબર ઉપર એમ આવે. ફટાફટ જવાબ ટીક કરશે. પણ વાલા ખોટું છે. જુઓ અહીંયા કેમ ખોટું છે? 11 પછી 2 એડ કર્યા, બરાબર? 2 એડ કર્યા વાલા, પરંતુ એ છે વચલો ગેપ છે. આપણે જવાબ શું છે ભાઈ એનાથી આગળનો આ વચલો ગેપ છે. જુઓ અહીં તમે છે એ 2 માં 2 એડ કરો કેટલા થાય? 4 છે ને, પરંતુ અહીંયા આગળ શું આવે છે? 5 આવે છે. એવી જ રીતે છે તમારે અહીંયા આ રીતે 11 માં તમે 2 એડ કરો એટલે થાય 13, પરંતુ આપણે જવાબ કયો જોતો છે? એનાથી આગળનો, એટલે કે 14 નંબરનો આપણે જવાબ જોઈએ અને 14 નંબર ઉપર કોણ આવે ભાઈ? એન આવે. એટલે કે આ તમારો જવાબ થશે. આ ખોટું છે, આ ખોટું છે. ખાસ ધ્યાન રાખજો. હજી એક ક્વેશ્ચન જોઈએ જેથી કરીને તમે ભૂલ ના કરો. ચાલો મૂકીએ ભાઈ. એ છે એ સાહેબ 1 નંબર પર આવે, ઈ આવે 5 નંબર ઉપર, આઈ ની હમણાં જ વાત કરી 9 નંબર ઉપર, અને એમ પણ હજી આપણે હમણાં જ જોયો એ આવશે 13 નંબર ઉપર. એટલે કે સાહેબ આ એકી નંબર કંઈક જોવા મળે છે. પણ ગેપ કેટલો છે ભાઈ? વચમાં 3 4 અને 5 અહીંયા 3 3 નો ગેપ જોવા મળે છે. 6 7 8 એટલે કે અહીંયા પણ 3. પછી અહીંયા જોયું ભાઈ 9 પછી 10 11 અને 12 એટલે કે 3 3 9. જો ફરી વાર છે આનો આ ક્વેશ્ચન છે. ચાલો ફટાફટ ભાઈ કોમેન્ટ કરવાની છે કે અહીંયા જવાબ શું આવશે. 3 માં 13 માં તમે 3 એડ કરો એટલે કે 16 થશે. અને આપણે ભાઈ 17 નંબરનો જવાબ ગોતવાનો છે. 17 નંબરનો જવાબ ગોતવાનો છે ભાઈ. આમાં કોઈ ગણતરી કરવાની જરૂર ન પડે. આપણે જોડ હજી હમણાં જ તમને કીધી. કઈ જોડી કીધી ભાઈ? આ જોડ યાદ રાખજો. ઓલા તમને ફટાફટ છે ક્વેશ્ચન આન્સર થઈ જશે. તમે LQV ની જોડ કીધી 12 17 અને 22. આપણો જવાબ 17 એટલે ક્યુ આવશે ભાઈ. ક્યાં છે ક્યુ? લ્યો વાર લાગી વાર. પણ ક્યારે આવડશે આવું? આ જોડ યાદ રાખજો. અવારનવાર છે આ જોડ છે તમને કામમાં આવી શકે છે મિત્રો. ફટાફટ તમારો જવાબ આવી ગયો, કોઈ કેલ્ક્યુલેશન નહીં. ડન છે. હજી એક ક્વેશ્ચન જોઈએ. હજી એક ક્વેશ્ચન આપણે જોઈએ. ચાલો ફટાફટ છે આ ક્વેશ્ચનનો ભાઈ જવાબ આપવાનો છે બધા જ વાલા વિદ્યાર્થી મિત્રોએ. અને જો મજા આવતી હોય ને ભાઈ જે એક છે જોરદાર કોમેન્ટ લગાડજો ભાઈ. આઈ એમ અ યોદ્ધા, આઈ એમ અ ખૂંખાર અને જય હિન્દ. બરાબર કોમેન્ટ લગાવી દો મસ્ત મજાની ભાઈ. ખૂંખાર બનાવી દેવાના છે બધા જ વિદ્યાર્થી મિત્રોને મેથ્સ અને રીઝનિંગમાં. અને જો તમે નવા હોય તો આપણા પ્લેટફોર્મ સાથે જોડાઈ જજો. આવી સરસ મજાની ભાઈ સિરીઝો આવવાની છે હવે. અને આ સંપૂર્ણ ભાઈ સંપૂર્ણ ફ્રીમાં છે. સંપૂર્ણ મિત્રો ફ્રીમાં છે, બરોબર છે. કોઈ ફીસ નથી રહેવાની. જેમ જેમ વિદ્યાર્થી મિત્રો સપોર્ટ કરશે, સાથ સહકાર આપશે, તેમ આપણે છે લાઈવ પણ બેચ ચાલુ કરવાના છીએ. એટલે જેમ બને તેમ છે આગળ તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. અને જે પણ કેન્ડિડેટ છે ભાઈ આર્થિક રીતે પરિસ્થિતિ ખરાબ છે, ફીસ પે નથી કરી શકતા, તેમના સુધી તો ચોક્કસ મિત્રો શેર કરજો. ડન છે. બાકી સિરીઝને આગળ વધારીએ. ચલો ફટાફટ છે આ ક્વેશ્ચનનો જવાબ આપો. ફટાફટ ક્વેશ્ચનનો જવાબ આપો. ચાલો જોઈએ ભાઈ કે એ છે ભાઈ એ 1 નંબર ઉપર આવે, સી છે 3 નંબર ઉપર આવે, એફ જોઈએ તો એફ છે ભાઈ 6 નંબર ઉપર આવે. આ બધું ક્યારે? જો આ રીતે તમે ફટાફટ ક્યારે કરી શકતો? જ્યારે તમે વધારે પ્રેક્ટિસ કરીએ છીએ. તમે છે ભાઈ ઈજોટી ભાઈ કેલ્ક્યુલમ હોય કે સી ડબલ્યુ અને એમ હોય કે જે પણ હોય વોટેવર, અને જે આપણે 15 જે તમને કીધું હોય એ બધું જ તમને યાદ હશે ને મિત્રો. તમે ફટાફટ છે ભાઈ જવાબ આપી શકો છો. ડન છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આગળ વધીએ ક્વેશ્ચન તરફ. ચાલો ક્વેશ્ચન તરફ આગળ વધીએ કે ભાઈ 1 3 અને 6 પછી ભાઈ જેની વાત કરી ઈ જો ટી જે 10 નંબર ઉપર આવે છે.
અને ઓ 15 નંબર ઉપર આવે. તો આમાં કંઈ આપણે લાગતું ઓળખતું દેખાય છે? 1 3 6 10 15 આમાં કાંઈ લાગતું ઓળખતું નથી કોઈને. ઓકે, ગેપ જોઈએ આપણે. તો ભાઈ ચડતા ક્રમમાં કંઈક ગેપ હશે એવું લાગે છે ભાઈ. અહીંયા 1 નો ગેપ છે, પછી 3 4 અને 5 અહીંયા 2 નો જોવા મળે છે. અહીંયા જોઈએ કે ભાઈ સાહેબ 3 નો જોવા મળે છે, અહીંયા 10 પછી વચમાં 4 નો જોવા મળે છે, અને અહીંયા છે ભાઈ 5 નો ગેપ છે. ચાલો વાલા, દેખાય છે ભાઈ? દેખાય છે તમને? 1 નો ગેપ, 2 નો ગેપ, 3 નો ગેપ અને 4 નો ગેપ ને એમ તમારે છે ગેપ સ્પેસ છે વધતી જાય છે. નંબર મૂળાક્ષર છે, અક્ષરો છે, એનો ડિફરન્સ છે વધતો જાય છે મતલબમાં. એટલે કે 15 પછી 5 આપણે કરવાના છે, એટલે કે 20 થશે. અને જો પાછા હજી અહીંયા ભૂલ નહીં કરતા, 20 થશે. પણ આપણે જવાબ કયો જોઈતો છે ભાઈ? 21, કેમ કે વચલો ગેપ છે, 5 નો વચલો ગેપ છે, એટલે જવાબ આપણે છે 21 નો ગોતવાનો છે. 21 નંબર ઉપર કોણ આવે છે ભાઈ? ઈ જો ટી, ટી પછી કોણ આવે? યુ, એટલે કે યુ આપણો જવાબ થશે. સિમ્પલ થઈ ગયું, યુ આપણો જવાબ થશે. ડન છે. વધીએ આગળ. હજી એક કદો ક્વેશ્ચન આવો જોઈએ આપણે. ઓકે ચાલો, હવે ડબલ નંબર ઉપર જઈએ આપણે. ડબલ બે મૂળાક્ષર પૂછાય તો તમારે શું કરવાનું છે? આ સેશન છે આપણો છે આલ્ફાબેટ સિરીઝનો છેલ્લો રહેવાનો છે. જો તમને કોઈ પણ ડાઉટ હોય ને તો તમે કોમેન્ટ કરજો, તો હજી એક આપણે આલ્ફાબેટની સિરીઝ લાવશું. ક્લિયર છે? હજી એક આપણે આલ્ફાબેટની સિરીઝ લાવશું, નહીં તો છે પછી નેક્સ્ટ, એટલે કે હવે પછી આપણે નંબર સિરીઝ પર આગળ વધ્યું જતો છે. કોઈ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હશે તેમાં છે આપણે આગળ જઈશું. જોઈએ અહીંયા, જો અમે તમને હમણાં પેર કીધી, જોઈને તો આપણે ખબર પડે કે આ છે પેર છે. A to Z 6, EVM, ગ્રોસ ટોટલ અને G પછી કોણ આવે? ચલો ફટાફટ છે એ, મતલબ કે અહીંયા તમે જુઓ તો તમને ખબર પડે એક પેર આવવાની છે. જવાબમાં કોઈ પણ એક પેર હશે. તો જોઈએ ભાઈ જંગલ ક્વીન છે, બરોબર, કેપી છે, ઇન્ડિયન રેલવે, મતલબ કે બધી પેર છે. હાલો હવે તો લોચો વાગી ગયો. હા વાગી ગયો લોચો, કેમ કે આ ઓપ્શનમાં તો બધી પેર જ છે. કઈ વાંધો નહીં. જોઈએ ભાઈ, આ 1 નંબર ઉપર આવે છે, આ 3 નંબર ઉપર આવે છે, 3 નંબર પર આવે છે, 1 નંબર, આ આવે સી આવે છે ભાઈ 3 નંબર પર, પછી ઈ જોઈએ તો સાહેબ આવે છે 5 નંબર પર, મતલબ કે એકી સંખ્યામાં આગળ વધે છે, બરાબર. પછી જી આપણે 7 નંબર પર આવે, તો હવે અહીંયા આવશે 9 નંબર વાળો. જે પણ 9 નંબર ઉપર હશે ને એ આપણો જવાબ આવશે. તો 9 નંબર ઉપર કોણ આવે વાલા? ઈ જો ટી, જેની પહેલા કોણ આવે? આઈ આવે. તો આઈ એટલે કે ઇન્ડિયન રેલવે, આઈ અને આર છે આપણો જવાબ આવશે. સિમ્પલ. જો આઈ અને આર. હવે આ આપણને ક્યારે ખબર પડે? કે જ્યારે આપણે ઉલટ સુલટ બે પેર યાદ રાખ્યું હોય ત્યારે. નહીં તો પછી જેને નહીં આવડતું ને એ શું કરશે ખબર? ચાલો ભાઈ અહીંયા મળી ગયું એને, પછી આગળ પાછું ફરી એકવાર કરે. માની લો કે અહીંયા ઓપ્શન છે બીજો એક આપી દો, અહીંયા આઈ ની સાથે ગમે એક બીજો આપી દો તો લોચો વાગી જાય ને. આઈ ની સાથે કોઈ પણ ઓપ્શન આપી દો, માની લો કે અહીંયા પી આપી દીધો, તો હવે તમારે ફરી એકવાર છે એ રિવર્સની, મતલબ કે બીજા મૂળાક્ષરને પણ છે ગણતરી કરવી પડશે. એટલે આવી રીતે પેર છે એ જરૂરી છે. એટલે કે જે તમને ઉપરનું જે આગળ છે 5 મિનિટમાં સમજાવીને યાદ રાખવાનું છે, એની ઉપર જ છે આખું ચેપ્ટર છે ચાલવાનું છે. ઓકે છે? હજી 2-3 એક્ઝામ્પલ જોઈએ આના ભાઈ. ચાલો ફટાફટ છે આની ભાઈ કોમેન્ટ કરો, જોરદાર કોમેન્ટ લગાવી દો. બાકી અહીંયા આપણે કરાવીએ છીએ. જોઈએ કે ભાઈ બી કેટલા નંબર ઉપર આવે? બી સાહેબ આવે છે 2 નંબર પર, પછી ડી આવે છે 4 નંબર પર. એવી જ રીતે જી જોઈએ તો જી આવે 7 નંબર ઉપર, આ 9 નંબર ઉપર આવે છે. એ જ રીતે એલ જોઈએ તો એલ ક્યુ વી આપણે વાત કરીએ, એલ ક્યુ વી 12 ની જોડ હતી, આવે છે 12 ઉપર. ત્યારબાદ જોઈએ કે એન કેટલા નંબર ઉપર આવે? તો એન આવે 14 ઉપર. પછી જોઈએ કે ક્યુ એલ ક્યુ વી એટલે કે 17 નંબર ઉપર આવે, અને એચ હોર્સ એટલે કે 8 માંથી 27 માંથી 8 બાદ કરો એટલે કે 19 નંબર ઉપર છે. સોરી 19 નંબર ઉપર જ તે 19 નંબર ઉપર એચ આવે. ડન છે ભાઈ. 2 પછી 7 આવે છે, 7 પછી 12 આવે છે. તો આને કઈ લાગતું ઓળખતું લાગે છે ભાઈ? 2 7 પછી આગળ જોઈએ કે ભાઈ 17 19, એટલે કે વચમાં મતલબમાં એક નો ગેપ છે. એટલે કે અહીંયા જે પણ હશે ને એનો વચમાં એકનો ગેપ હશે. ક્લિયર છે? બાકી અહીંયા સ્પેસ આપણે ડિફરન્સ જોઈએ ને તો ભાઈ 2 પછી 7 આવે છે, એટલે વચમાં ડિફરન્સ જોઈએ ને અહીંયા 2 એટલે કે 7 આવે છે, એટલે કે 4 5 6 વચમાં છે 3 નો ગેપ છે. પછી 7 પછી આગળ જોઈએ 12, તો 12 એટલે કે 7 પછી 12 માં જોઈએ એટલે કે પહેલા ડિફરન્સ કેટલો આવતો હતો ભાઈ?
3 4 5 અને 6 અહીંયા ડિફરન્ટ છે એ 4 નો છે. પછી અહીંયા ડિફરન્ટ જોઈએ ભાઈ 7 અને 12 માં, તો 7 અને 12 માં ડિફરન્ટ કેટલો ભાઈ 8 9 10 11, એટલે કે અહીંયા પણ છે 4 નો છે. પછી ભાઈ 12 પછી આગળ જોઈએ ભાઈ 17, એટલે કે 13 14 15 ને 16, એટલે કે 4 4 નો ડિફરન્ટ જોવા મળે છે. એટલે અહીંયા 4 પછી ડિફરન્ટ જોઈએ આપણે, 17 માં 4 નાખો એટલે કેટલા થશે 21, અને આપણે કયો જોઈએ ભાઈ 22, એટલે કે અહીંયા 22 હશે, વચમાં એકનો ગેપ હશે, અહીંયા 22 હશે, વચમાં એકનો ગેપ, એટલે કે 23 અને 24, એટલે કે 22 અને 24, 22 અને 24 એટલે જવાબ, એટલે કે W હશે. W પાછળ છે ભાઈ આ જો U અને W જવાબ. ગણતરી કરવી હોય તો કરી લો, સિમ્પલ છે, U અને W જવાબ. ક્લિયર છે ભાઈ, સમજાઈ ગયું? હજી એક ક્વેશ્ચન જોઈએ, હજી એક ક્વેશ્ચન જોઈએ. ચાલો, આ ક્વેશ્ચન નો જવાબ છે ફટાફટ છે કોમેન્ટ મારવાની છે, ધારદાર જોરદાર કોમેન્ટ મારજો મિત્રો. બાકી વાત કરીએ ભાઈ અહીંયા જોઈએ તો એ આવશે 1 નંબર પર, બી આવશે 2 નંબર ઉપર, સી 3 નંબર ઉપર, એટલે કે 4 નંબર ઉપર ડી આવશે. ડી જોઈએ ભાઈ ઓપ્શનમાં, આ પણ ગયું આ પણ ગયું, વધ્યા આપણી પાસે 2, કઈ વાંધો નહીં ભાઈ. આઈ જોવો સાહેબ, આઈ 9 નંબર ઉપર આવે, જે 10 નંબર ઉપર આવે, કે 11 નંબર ઉપર આવે, અને 12 નંબર ઉપર કોણ આવે? 12 નંબર ઉપર કોણ આવે ભાઈ? એલ આવે. સિમ્પલ, ડી અને એલ આપણો જવાબ. ક્લિયર, સમજાવ્યું? એકદમ સરળ છે ભાઈ, એકદમ સરળ છે, પરંતુ છે ભાઈ સ્પીડમાં તમે કેલ્ક્યુલેશન કરતા શીખી જશો, તમારી છે ભાઈ વિઝન છે, તમારી દ્રષ્ટિ છે થોડીક એડવાન્સ લેવલ પર જશે ને, એટલે આ તો ઈઝી છે પાછું, આમાં કંઈ છે નહીં, બરાબર. હવે આપણે 3 નંબર પર આગળ વધીએ, થોડુંક એક સ્ટેપ હજી વધારીએ ભાઈ. આ પ્રકારના ક્વેશ્ચન તમને જોવા મળશે, ડન છે? આવા પ્રકારના મિત્રો તમને ક્વેશ્ચન છે એક્ઝામમાં જોવા મળવાના છે. ચાલો 3 નંબરનું જોઈએ. જ્યારે પણ છે 3 નંબર હતા આ પ્રકારના ક્વેશ્ચન જોવા મળે, શું કરવાનું? ફર્સ્ટ આપણે એક પહેલું સ્ટેપ આપણું રહેશે કોમન શોધવાનું. રિપીટ થાય છે ભાઈ, જો આમાં કાંઈ રિપીટ થાય છે, રિપીટ તો ઓ અને ક્યુ થાય, એ રીતે નહીં. આપણે એ જોવાનું છે, ક્રમ જોવાનો છે ને રિપીટ થતો, માની લો ક્યુ ક્યુ રિપીટ થતો હોય તો આપણે ખબર પડી જાય કે ના ના એક એક રિપીટ થાય છે. બાકી ઓપ્શન પર જવાનું, જો બધામાં છે ને એલ 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 આવે છે, એટલે આપણે પહેલો છે ભૂલી જવાનો. હવે અહીંથી આપણે જે કરતા હોય ને પી, તો પી કેટલા નંબર ઉપર આવે એ નહીં જોવાનું, કેમ કે પહેલો બધામાં કોમન છે. આપણે ડાયરેક્ટ બીજાથી ચાલુઆત કરશું, બીજાથી આપણે શરૂઆત કરવાની, બરાબર છે? કેમ કે પાછળ છે અલગ અલગ છે. બીજાથી શરૂઆત કરીએ ભાઈ, એમ કેટલા નંબર ઉપર આવે? એમ આવે 13 નંબર ઉપર, ડન છે ભાઈ. ઓ આવે 10 નંબર ઉપર, વચલું કરવું જોઈએ, બરાબર. ક્યુ આવે 17 નંબર પર, પછી એચ આપણે જોયું તો ભાઈ એચ આવે 19 નંબર ઉપર, ડન છે. સોરી, આ ઓ છે 15 નંબર ઉપર આવે, ડન છે. ઓ 15 એટલે કે વચમાં કેટલાનો ગેપ છે ભાઈ? એક એકનો ગેપ છે. અહીંયા પણ એકનો, અહીંયા પણ છે એકનો, અહીંયા પણ એકનો, અહીંયા પણ એકનો, એટલે કે 20 નંબર ઉપર કોણ આવે? 20 નંબર ઉપર છે એ ટી આવે, તો વચમાં ટી આવે, ઈ જો ટી. સોરી, અહીંયા છે એ 21 આવશે, બરાબર. એક પ્લસ કરીને પછી અહીંયા 21, એટલે કે 21 માં જે પણ આવશે એ જવાબ આવશે. 21 માં કોણ આવે ભાઈ? ટી પછી કોણ આવે? યુ આવે, બરાબર. એટલે વચમાં યુ હશે, એટલે કે વચમાં યુ વાળો આપણો જવાબ. જો ડન છે. બાકી તમે અહીંયા છે અમુક પાસે જો ઓપ્શનમાં ન જો તો ડાયરેક્ટ પેલો એક કરશે, પહેલા નંબરથી પહેલો મૂળાક્ષર શોધશે, પછી એને ખબર પડશે કે એ એલ આવે છે, એટલે પાછી ગધા મજૂરી કરવાની, હા, બણગા ફૂકવાના. એ કરતા ઓપ્શન જો એલ કોમન નીકળે એટલે આપણે એને ભૂલી જ જવાનો છે ભાઈ, એટલે પહેલાથી નહીં શરૂઆત કરવાની. ફરી એકવાર સમજાવું ભાઈ, ક્વેશ્ચન છે સારો એવો છે, ફરી એકવાર સમજાવું. અહીંયા ધ્યાન આપજો, ખુરશીની પેટી બાંધીને બેઠજો વાલા. જો એલ કોમન છે એટલે પહેલો આ લેટર આપણે ભૂલી જવાનો બધામાં, ડન છે ભાઈ. અહીંયા ભૂલી જાઓ, અહીંયા ભૂલી જાઓ, અહીંયા પણ ભૂલી જાઓ, અહીંયા પણ ભૂલી જાઓ. જ્યારે પણ છે પહેલા ઓપ્શનને પ્રાયોરિટી આપણને ખબર પડી જાય કે એ આપણે નથી કરવાના, તો બધામાં કોમન આવે છે, એટલે એક આપણો છે નીકળી ગયો. બીજાથી શરૂઆત કરવાની, બીજાથી શરૂઆત કરો ભાઈ. એમ ની આપણે વાત કરી, એમ છે કેટલા નંબર ઉપર આવે? એમ છે ભાઈ 13 નંબર ઉપર આવે, એમ 13 નંબર ઉપર આવે, એમ 13 નંબર ઉપર આવે. પછી વાત કરીએ ઓ છે એ 15 નંબર ઉપર આવે, પછી ભાઈ ક્યુ છે 17, એલ ક્યુ, આવી રીતે ફટાફટ ક્યારે ભાઈ એલ ક્યુ અને વી ની જોડી કીધી 12 17 ને 22, 17, અને એસ કેટલા ઉપર આવે? 19 નંબર ઉપર. સિમ્પલ, એકનો ગેપ આવે છે એટલે 20 પછી છે આ બધામાં જોઈએ ને ભાઈ, અહીંયા આ બધામાં જોઈએ ને તો એક એકનો ગેપ આવે છે, એક એકનો ગેપ આવે છે, એટલે અહીંયા પણ એકનો ગેપ એટલે કેટલા થશે?
21 ને 21 નંબર ઉપર કોણ આવે? ટી પછી કોણ આવે? યુ આવે. એટલે સિમ્પલ આપણો આ જવાબ એલ અને યુ, બરાબર. બાકી આ બધા નીકળી જાય. ઓકે, સમજાઈ ગયું ભાઈ? હજી એક ક્વેશ્ચન આનો લઈ લઈએ. હજી એક જોરદાર ક્વેશ્ચન લઈ લઈએ આપણી પાસે હોય તો. હા, એક આ સરસ મજાનો ક્વેશ્ચન છે વાલા મિત્રો, જોવો અહીંયા. આવા પણ ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે. તમે અહીં જુઓ ને ભાઈ, આ આપણો છે વર્ડ છે ને ભાઈ, એ નાનો થતો જાય સાહેબ. એટલે ખબર પડે કે ભાઈ લેટર છે નીકળતા હશે. તો શરૂઆત કરીએ, અહીં જોઈએ કે ભાઈ લેટર 4 આવે. અહીંયા જોઈએ કે ભાઈ એ છે. મતલબ કે તમારી વિઝન એ રીતનું રાખવાનું. તમે ક્વેશ્ચન જુઓ એટલે ખબર પડી જાય કે ભાઈ આ રીતે ભાઈ કંઈક થાય છે. લેટર છે, શબ્દ છે, વર્ડ પહેલા અહીંયા મોટો હતો તો નાનો થઈ ગયો. ભાઈ ખબર પડે કે સામાન્ય ભાઈ લેટર ઓછા થતા હશે. ક્લિયર છે ભાઈ? કયા કયા લેટર ઓછા થાય જુઓ ભાઈ. અહીંયા જોઈએ તો આપણે છે ભાઈ એ છે, તો અહીંથી એ નથી, એના પછી ડાયરેક્ટ ડબલ ટી આવે છે. ઓકે, કંઈ વાંધો નહીં. એક લેટર ભાઈ ઓછો થયો. અહીંયા આપણે જોઈએ કે એક અહીંથી ઓછો થયો. ઓકે, અહીંયા ડબલ ટી આવે. મતલબ કે ભાઈ અહીંયા જોઈએ આપણે પહેલું આપણે ભાઈ ટી ઓછો થાય. હા સાહેબ, અહીંથી છે ભાઈ ટી ઓછો થઈ ગયો એક. અહીંયા આવે ભાઈ ટ્રિબ્યુટ આવે, ટ્રિબ્યુટ ટી આવે છે, બરાબર છે. મતલબ કે ફર્સ્ટ લેટર અહીંયા ભાઈ જોવો ને તો ફર્સ્ટ લેટર છે ભાઈ ઓછો થાય. અહીંથી ફર્સ્ટ ગયો, ટી પછી આર આવે. ઓકે, એટલે ભાઈ હવે આર પછી એટલે કે આઈ આવશે. આઈ વાળો છે આપણો જવાબ હશે, એટલે આપણને ખબર પડે. પહેલું સ્ટેપ એટલું જોવાનું. અહીંથી આપણો જવાબ મળી ગયો આઈ બી યુ. પણ હવે જુઓ કે ભાઈ માની લ્યો કે અહીંયા આઈ ના તમને બે ઓપ્શન આપેલા છે. આ રીતે આની જગ્યાએ ભાઈ આઈ યુ બી કે વગેરે જે પણ ઓપ્શન હોય તો શું કરવું પડે? હજી આપણે આગળ જવું પડે. તો આગળ કઈ રીતે ખબર પડે? હવે સાથે જુઓ ને તો ભાઈ અહીંયા જુઓ તમે એન્ડમાંથી પણ એક એક લેટર નીકળે છે. અહીંયા જુઓ પેલા એન હતો, તો પછી એન પછી ઓ આવી ગયો, ઓ ની પછી અહીંયા આઈ આવે છે, ને આઈ ની પછી અહીંયા ટી આવે છે. એટલે અહીંયા પણ કોણ આવશે? યુ આવશે. એટલે કે આઈ બી યુ જોવો અહીંયા. એટલે આ જ આપણો જવાબ છે. પરંતુ જ્યારે આવા બે ઓપ્શન આવ્યા હોય ને ત્યારે કરવાની જરૂર પડે. ડન છે વિદ્યાર્થી મિત્રો? તો ભાઈ આજે આપણે છે ભાઈ એક લેટર, બે લેટર, 3 લેટર, પછી આ રીતે સિરીઝ, કન્ટિન્યુઅસ સિરીઝ, આ બધાના જેવા ક્વેશ્ચન પૂછાય છે ને તેના ભાઈ બેઝિક થી એડવાન્સ છે એ ક્વેશ્ચન જોયા. અને આવા જ ક્વેશ્ચન તમને એડવાન્સમાં જોવા મળશે. હવે જો તો મિત્રો તમને કોઈ આમાં છે આ ચેપ્ટરમાં આલ્ફાબેટ સિરીઝમાં કોઈ પણ ક્વેરી હોય ને તો તમે છે કોમેન્ટ કરજો. ડન છે? જો કોમેન્ટ કરશો કોઈ નહીં સાહેબ હજી એક ચેપ્ટર આપણે જોઈએ છે, તો આપણે હજી એક ચેપ્ટર છે, એક સિરીઝ છે, મતલબમાં આલ્ફાબેટની એક સિરીઝ, એક પાર્ટ છે, હજી લાવશું. તેમાં જે થોડુંક તમને છે એડવાન્સ અથવા તો વધુ છે સરળ સમજાય તે રીતે છે પ્રયત્નો કરશું. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ડન છે? બાકી જો નવા હોય તો ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો મજા પડી ગઈ હોય તો, અને તમારા મિત્રો સુધી છે શેર કરી દેજો. મળીએ એક નવા સેશનમાં. ત્યાં સુધી છે વાંચતા રહેજો, લડતા રહેજો અને તમારા સપનાઓ માટે છે જાગતા રહેજો. જય હિન્દ, જય ભારત.